આપણે સોયાના ગલગપ્પા બનાવવાના છે. તો સોયાના ગલગપ્પા બનાવવા માટે આપણે સોયા લેવું. આપણે આ સોયા લેવાના છે. સોયા લીધા છે તો આપણે આને ગરમ પાણીમાં પલાળી દેવાના છે. 10 થી 15 મિનિટ આપણે પલાળવાના છે. આપણે સોયામાં આપણે બટેકા એડ કરીશું. તો બટેકા આપણે 5 બટેકા લીધા છે. તો આપણે આને બાફી લેવાના છે. આપણે કુકરમાં બાફી લઈશું. સોયા ગરમ પાણીમાં પલાળી દીધા છે અને આપણે 15 મિનિટ થઈ ગઈ છે. એકદમ થઈ ગયા ને ડબલ પલ્લે ને એટલે એ આ ફૂલીને ડબલ થઈ જાય. તો આપણે આને દબાવીને પાણી કાઢી લેવાનું છે. તો આપણે આ દબાવીને પાણી કાઢી લેવાનું છે. એકદમ નીચવી નાખવાના છે. પાણી રહેવા દેવાનું નથી, કોરા થવા દેવાના છે. આપણે સોયાનું બધું જ પાણી કાઢી લેવાનું છે. પાણી કાઢીને આપણે કોરા કરી લીધા છે. તો આપણે હવે આને મિક્સરમાં કાઢવાના છે. તો આપણે આની અંદર આને આપણે ગ્રેવી કરી નાખવાની. આપણે આવી રીતના એકદમ સરસ પીસી લેવાનું છે. તો સરસ સોયા થઈ જાય અને મસાલામાં મિક્સ થઈ જાય સારી રીતે. આપણે બધા સોયાને પીસી લીધા છે, મિક્સરમાં કાઢી લીધા. આપણે આને સાઈડમાં લઈ લઈશું. આપણે બટેકા બફાઈ ગયા છે. આપણે હવે આની અંદર બટેકાને એડ કરી દેવાના છે. એની અંદર આપણે નાખશું ડુંગળી. આપણે 3 મરચી નાખવાની છે. એની અંદર 3 મરચી એડ કરીશું. નાની નાની છે એટલે આપણે 3 નાખીશું. અને તીખું ને એવું હોય ને તો સારું લાગે. અત્યારે વરસાદનું વાતાવરણ છે તો તીખું હોય તો સારું લાગે એમ. તો ડુંગળી બધું આવે ને અંદર તો ખાવાની મજા આવે. અને સોયા શરીર માટે સારા અને ગુણકારી છે અને ટેસ્ટી બને છે. આપણા મરચાંને અંદર એડ કરીશું. બી આપણે નાખવાના. આપણે સ્વાદ પ્રમાણે નાખીશું મીઠું. આપણે હિંગ નાખીશું, હળદર નાખીશું, ધાણા જીરું નાખીશું અને એની અંદર આપણે લાલ મરચું નાખીશું. આપણે 2 થી 3 ચમચી ચણાનો લોટ એડ કરીશું. આપણે એની અંદર થોડીક નાખીશું ખાંડ. આપણે આખા દાણાનો પાવડર બનાવ્યો તો એ આપણે પાવડર એડ કરીશું. અને આ બધા મસાલા આપણે હવે મિક્સ કરી દઈશું. મસાલા બધા એકદમ મિક્સ કરી દેવાના છે. તો આપણો મસાલો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે. પપ્પાની લોટી મૂકીશું. આપણે ગેસને ચાલુ કરી દીધો છે. આવા આપણે ગોળ કરી નાખવાના છે. ગલગપ્પા બનાવવાના છે. તો આપણે લોટીમાં રહીને એ પ્રમાણે એનો સાઈઝ હોય ને એ પ્રમાણે આપણે બનાવવાના છે. તો આપણે આ બનાવી નાખીશું. આ લોટીમાં આપણે થોડું બધા ખાનામાં તેલ એડ કરીશું. આવી રીતના કરશું એટલે બધું આખું સરસ થઈ જાય. તેલવાળું આપણે એની અંદર આમ મૂકી દેવાના છે. આવી રીતના આપણે અંદર એડ કરી દઈશું. આપણે હવે આવી રીતના આને ફેરવી લઈશું. ધીમા ગેસે જ ચડવા દેવાના એટલે આપણે અંદર કાચા ન રહે અને સુપર થઈ જાય. આપણે હવે સરસ ક્રિસ્પી થઈ ગયા છે. તો આપણે બહાર કાઢી દઈશું. આપણે એક ડીશમાં કાઢી દઈશું. આપણા સોયાના ગલગપ્પા સરસ તૈયાર છે. એકદમ મસ્ત બની ગયા છે. સરસ થઈ ગયા છે. તો હાલો ખાવા. જો આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.